સતગુરુ મહારાજની જય. સતગુરુ મહારાજ કી જય. હવે અત્યારે જો ઘણો પાખંડ ઊભો કરી નાખ્યું છે. નકા આપણે જગ્યા પરબ જે કહો ને હા ત્યાં એ વખતે આવું કોઈ રાવર જલાયેલી નહોતું. શરૂઆત જ તે દેવદાસ બાપુ અહીંયા આવેલા અને એ ધોણો હજી પણ કરેલો. એ વખતે રક્તપિત્તના રોગ બહુ થતા. હા એટલે આ જે કોઈ રક્તપિત્ત થયો હોય ને એના કોઈ પાણી પધારી દે, કોઈ જંગલમાં મૂકી આવે. એટલે એમ કે બીજા રોગ લાગે નહીં, ચેપી રોગ હતો એટલે બધાને બીક હતી. એટલે એવાને દેવીદાસ બાપુ લાવી અને એની સેવા કરતા. કોઈ લીમડાના પાણી ગરમ કરીને ઉકાળીને પાણી ધોવે, રાખ સોપડે, આવું બધું સેવા કરતા. પછી અમરમાં આવ્યા ને પછી અમરમાં કે મને કંઈક ગુરુ બોધ દો. એટલે એ કે ગુરુ બોધ તો હવે હું તો અભણ માણા, કોઈ વેદ મેં ભણ્યો નથી. પણ મારા ગુરુએ જ્યારે ભારતી એવું કીધેલું કે ટુકડો અહીંયા હરી ઢોકળો અને કોઈ દુખ્યાની સેવા કરજે, ભૂખ્યાને ટુકડો આપજે. એટલે મેં આ કામ સંભાળ્યું છે. આ મારો બોધ છે. જે માનતા હોય મારો આ બોધ છે. કે તો અત્યારે હવે ગુરુ બોધમાં છે ને એ વખતે જો એ સેવા કરતા, બરાબર. સેવા કરાવી નથી કોઈ પણ. અને અત્યારે આપણે જોવા જઈએ ને તો ગુરુ બોધમાં ગુરુની સેવા કરવાની પહેલાં આવે. સમજાવે ખરા, આત્માની ઓળખાણ કરાવે કે તું હું કાંઈ જુદા નથી. પણ જ્યારે પૂજા પાઠ ને દક્ષિણા દેવાના આવે ને ત્યારે જુદા પડે. આવા એક ગુરુ એક દ્રષ્ટાંત છે કે ગુરુને પૂજા ઉપર બહુ ભાવ. પૂજા કરાવે ને તો દક્ષિણા આવે ને દક્ષિણા ક્યાંથી આવે? તો પૂજા કરાવે માણસ દક્ષિણા મૂકે એટલે કાયમ આમાં લાગણી. એટલે એને ભાર આ પૂજા ઉપર વધુ મૂકેલો કે પૂજા પાઠ કરો તો ગુરુ રીઝે તો તમને જ્ઞાન થાય. એટલે માણસોએ માંડ્યું ગુરુની સેવા કરવા. પછી એવું ઊભું કર્યું કે 12 વર્ષ ગુરુની સેવા કરે ને તો બોધ આપતા. પહેલાં 500 નહોતા આપી. અને અત્યારે તમે જોઈજો, અત્યારે તો આમાં ગુરુ શિષ્ય ગોતવા નીકળવા જાય કે તમે બોધ લઈ લો ને. એમ ઓલા ન લેવો હોય ને તોય તાણ કરે, તમે બોધ લઈ લો એટલે આવક સારું થાય. મળે આવક હાટો, બીજું તો કાંઈ નથી. તમે બોધ ન લ્યો તો એને શું વાંધો, પણ આવક સારું થાય છે. એટલે જો કાંઈ ન હોય ને પછી જ્યારે 5-10 હજાર શિષ્ય થઈ જાય ને ત્યાં તો મોટો આશ્રમ થઈ જાય. ત્યાં ગુરુ મહારાજને મોટે ગાડી એવી જાય. સમજ્યા? 50 લાખની ગાડીઓ ફરતા હોય ગુરુ મહારાજ. પછી એને ખળંગ 2 કટકા કરવાના નહીં. એ તમને આત્મા ઓળખાણ કરાવી દે. પણ કરાવી નથી દેતા. જો આત્માની ઓળખાણ થતી હોય તો અહીંયા ગુરુ શિષ્ય એમ થઈ જાય. સત્સંગ કોને કહેવાય? સત્યનો સંગ થઈ જાય. નદીના પાણી દરિયાને મળી ગયા, ત્યાં પૂજાય નથી કરીને કાંઈ નહીં, એમાં ભળાઈ ગયું એ પાણી. નદીનું પાણી ભળાઈ ગયું એટલે એ દરિયો થઈ ગયો. પછી આ નદીનું પાણી તમારે ગોતવું હોય તો એ જડે નહીં. એટલે આ રીતે આ બોધ પાઠનું આંકેલું છે. હવે આવા એક વખત ગુરુ મહારાજ એ તો આ બે જાય તમતા ઓલા સોફામાં જ બે આવી છે. ગુરુ મહારાજ કાયમ સેવાનું કે ગુરુ મહારાજની સેવા કરવી જોઈએ. એમાં બન્યું એવું. આવતા જો તમારું મારે વિડીયો નતો ને કે નાનો વિડીયો લઈ લેવે ને તો ઓલો ખારું ન પડે. આને તો વ્યવહાર સોફામાં થાય તો થઈ વ્યવહાર એટલે ઓલા પણ વ્યવહાર આ તમતા ગુરુ મહારાજ ને બરોબર જમણો પગનો અંગોઠો જ પાક્યો.
શિષ્ય ગણાય પછી એકા બીજી વાતો મીડ્યા કરવા કહેલા ગુરુદ્વારે જ્યાં કે હમણાં કરી છે કે ગુરુ મહારાજને અંગોઠો પાક્યો છે ને મટતો નહીં પાસ બધું વાગ્યું જાય છે મારું જો કે હવે એ આપણે કાયમ પૂજા કરેલી એટલે હવે ગુરુ મહારાજે કહી છે કે કા અંગોઠો પાક્યો એટલે હવે તેમને જ પૂજા કરતા એ અંગોઠો ધોઈને 3 વખત પાણી પીવાનું તો જ કે તમને ગુરુ બોધ લાગે હવે અંગોઠો પાક્યો બધા શિષ્ય મૂંઝાવાનું પણ જાવું કેમ જાય તો ઓલો અંગોઠો ધોઈને પાણી પીવાનું થાય એ પાક્યો હતો પાસ ભરવાયેલા હતા એટલે બધા વિચાર કર્યો કે આપણે જાવું જ નહીં કે ભગનો દીકરો 10,000 શિષ્ય કે ખબર પૂછવાનો હોય સમજ્યા કડા કરીને કેવું હોય તો ખબર પડે ને પણ એ ધોવારવાનો ને એ કીધું જ ન હોય કાંઈ માથાકૂટ કરી થોડે થોડે આવે ને ખબર પૂછવા પણ હવે આગળ જ આપણે આવું બાધા ડાલીએ છે આમાં શું છે કે તમને આ ભગવાન માતાજીમાંથી કાઢે ઓલા ગુરુ નાખે ઓલા ફોટા નહીં માનવાના તો અહીંયા ગુરુનો ફોટો મૂકી દે પાછો હવે એ તો ઉઠ્યું કાઢો તો ખૂટ્યું આવે હવે આમાં સમજવું શું ગુરુનું બરોબર ને એ તમે ભગવાન માટે જ માનતા હવે કે છે આ ગુરુને માનો ઓલી પેટલી જાય તો આ પેટલી આવે હે શિવલો થયેલો તો વળે પૂંખડો પકડો એટલે આ પૃથ્વી પાખંડ જ ખાઈ દઈશ તમે ગમે ત્યાં જાશો ને પાખંડ સિવાય કાંઈ નહીં આ ભારત દેશ તો ને કહેવાનો મહાન પણ આ દેશ પાખંડીનો દેશ આ આપણો દેશ ને પાખંડ વિદેશમાં આ કઈ છે જ નહીં આવું ગોરોન સેલાન આવું કઈ છે જ નહીં ભૂવા કોઈ ધૂમતું નથી ત્યાં કોઈ માતાજી આવતા નથી કાંઈ નહીં છતાં સુખી છે બોલો હવે કઈ રીતે આ દેશ મહાન ગમતાય છે મને એ નથી ખબર પડતી આ પવિત્ર ધામ કીધા હમણાં કહે છે કે અયોધ્યામાં કંઈક 7 કરોડની સોરી હવે આમ તો જો હજી 2 વર્ષ થયા એ મંદિર બાંધ્યું અને 7 કરોડ શું આમને જેવા તેવા લાગતા છે તો તમે કહો કે મજૂરને પૂછ્યો તો ભાઈ રૂપિયો કેમ થાય છે એનો પૂછો તો ખબર પડે હવે તમે આવા નવા હાકર કોળા ગળી ગયા છો એ તમને શું રૂપિયાની ભાની હોય કે આ મજૂર વગર રૂપિયો કેમ ભેગો કરતો હોય સેવાનો એમાં ફાળો આવેલો એવા મજૂર વર્ગનો એ યોજ્યામાં ફાળો આવેલો અને આ હરામીના દીકરા હજમ કરી જાય છે આ ધર્મ નામે જ ધતિંગ આવે છે આમાં ક્યાં માન હતા તમે આ રહ્યો પવિત્ર કે ગંગાજી પવિત્ર છે તમે કપડાં કાઢીને નાવા જાઓ તો કપડું ન હોય પૈસો ન હોય લઈને આવી જવાય આ કઈ રીતે પવિત્ર ધામ માનવું તમે મંદિરમાં જાઓ કે ધ્યાન ન રાખો ગરદમ કરી જાય તો ખીસું કપાઈ ગયું હોય જો આવા ભગવાનના રૂપિયા આવા એના નામ માથે જો ધોતી ખાતા હોય હરામી તો આમાં કઈ રીતે આ ભારત મહાન દેશ ગણવો એટલે કોઈ કાંઈ મહાન દેશ નથી આ મૂર્ખાનો દેશ છે આમાં ઘણા લાગ લઈ ગયા છે ઘણા આમાં લૂંટે લૂંટીને વિયાઈ ગયા છે સમજ્યા શું કે આમને મૂળમાં દેવું પાયું છે મૂળમાં ધડો હશે પહેલેથી હવે તમે એક વિચાર કરો કે જો કલિંગનું યુદ્ધ થયું અને એ વખતે અશોક ચક્રવર્તીને જો એ યુદ્ધમાં હૃદય પલટો થઈ ગયો હોય અને એ તરવારનો ઘા કરીને બૌદ્ધ સાધુ બની ગયો હોય તો પછી આ રામ કૃષ્ણે ઘણા યુદ્ધો કર્યા છે એમને કેમ ક્યારેય હૃદય પલટો ન આવ્યો યુદ્ધમાં તો કંઈક વિધવા બનશે કંઈક અનાથ બાળકો બનશે અને એ એમની સત્તા હાટું થઈને હત્યાઓ કરવાની લાવો રામાયણ ખોલીને જોઈ લો શુંભેક ઋષિ આ શું કહેતા વેદાંતોની ફરિયાદથી રામે એને બાણ મારી નાખ્યા શુંભેક ઋષિ કે આ શુદ્ધ છે આ જ્ઞાન કીધી ન કે લગભગ જ્ઞાન કોઈના બાપનું સાતો આદિ નથી દાવો શું કોણ કરી શકે બ્રાહ્મણ કોને કહેવાય બ્રહ્મ ચિહ્નો છો બ્રહ્મના છે ને બ્રહ્મને ઓળખો છે ને આને બ્રાહ્મણ કીધા કરવાસ કતલખાના બ્રાહ્મણ કઈ રીતે
દારૂ સોરી માંસ કાંઈ મૂકવું નથી, બામણી સીવી કઈ રીતે વિદ્વાન શિવ કઈ રીતે વિદ્વાન. આ મેઘમાયાને મરાઈ નાખ્યો. રમતન જોશીડો એમ કરી બોલ્યો દીકરાનો વાવ પધરાવો. તમારો બાપ દીકરાનો વાવ પધરાવે પાણી ન આવે. બોલ્યો હાસુ કહેતો ને એટલે આને ઉપાડ લ્યો. ગમે એમ જોઈને કાંઈક કીધું ઉપાડ લે. ખુદ ભગવાન હાસુ કહેતા જ્યાં તેને મત નાખ્યા. દયાનંદ સરસ્વતી હાસુ કહેતા જ્યાં તેને મત નાખ્યા. એસો ભગવાન હાસુ ખેતા ખેલા જોડી દીધા. ગાંધીજીને બોળીએ દીધા. આ પબ્લિક ભારતની મહાન આશાને રવા જ નહીં દીધા. તો કે આ ધર્મગુરુનો પ્યાતલો માંડેલો બધો સમજ્યા. કે કોઈક એવો બહારથી આવશે ને અત્યારે આ તિરુપતિના મંદિરમાં કેટલું ધન છે ખબર. જો અત્યારે આ મંદિરોના પૈસા કે હોનું બહાર કાઢે ને આ દેશ ગરીબ ન રહે. એટલું ભેગું કરીને મૂક્યો. આપણે સોમનાથની એ પરિસ્થિતિ હતી 1400 વર્ષ પહેલાં. અને મોહમ્મદ ગીજને આવીને લૂંટી ગયા. અને તેથી સડાઈ દીધો તો હિંમત ગોહિલને હાલો સોમનાથની સખાય તે. એટલે સોમનાથમાં તહેવારવા જ હમું એ આવે કે આપણે જવું જોઈએ. તો ભગવાન તો કહે છે કે આમ ત્રિશુલ માળા થાય કે સૃષ્ટિનો વિનાશ કરે. રામબાણ મારે તો આખો સૃષ્ટિનો વિનાશ થાય. પરમાસ્તર મારે તો આખી સૃષ્ટિનો વિનાશ થાય. તો આ બધું ક્યાં મૂક્યું હોય છે? ભરમાયા ખોટા મરા બેઠા કરે. બાપુએ મરું બેઠું કર્યું. ત્યાં તમે સાંભળ્યું તમારી 60-65 વર્ષની ઉંમરમાં ક્યાંય મરું બેઠું થયું એવું? એ મંતર ક્યાં આવ્યો ગયો? કાંઈ નહોતું. મૂરખ બનાવ્યા છે. ચમત્કાર બતાવ્યો. ચમત્કાર ક્યાં ગયો? આ જાથાવાળાએ કરોડોનું ઇનામ બહાર પાડ્યા. કંઈક ચમત્કાર અમારે આમાં બનાવી દો તો બનાવી દે ને. હજારો કરોડોના ઇનામ આપે છે. કાંઈ છે નહીં. આ ભ્રમણામ નાખ્યા છે. આપણે ભારતની વસ્તી એટલી પોળે. અને કાંઈક ને આ ધર્મગુરુએ મરાયા છે ને એટલા જ યુદ્ધોમાં નથી મજા. આ નાચ જાત કરીને એવા વાદ વિવાદ ઊભા કર્યા છે ને. મુસલમાનનો અર્થ શું? મુસલમાન કોઈ ધર્મ નથી. પણ મુસલમાન એટલે ખુદાનો બંધો. અર્થ ક્યારેક પૂછો એમ ને શું આમાં ત્યાં. અને કુરાનમાં શું લખ્યું? એક ધર્મશાસ્ત્ર તેમ લો અહિંસા પરમ ધર્મ. કોઈની હિંસા કરી નહીં. આ ભગવાનના યુદ્ધ તેમ જોવો એમાં હિંસા યુદ્ધ થાય. અને એ વખત કોઈ કહેતું ને કે આ ભગવાન છે. તો કે ઓળખતા એ ઓળખતા. એટલે ભાઈ કોઈ નથી ઓળખ્યા. સીતાજી નો ઓળખે તો સબરીનો ઉદ્ધાર કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. તો સીતાનો ઉદ્ધાર કેમ ન કર્યો? શપથ લેવાનું થયું ભીરે સભામાં ત્યાંથી એને પોકાર કર્યો કે ધરતી માતા તારી ગોદમાં મને હમાઈ લે. આમને હું હવે પરમાણ દઈ દઈને થાકી રહીશ. તો અગ્નિ પરીક્ષા લીધી હતી. કેમ ઉદ્ધાર ન કર્યો? અહીંથી જ મૂક્યો. એક વાત આવી ઊભી કરી કરીને વ્યાતો કરી દીધો. અત્યારે તો માણસોને ધંધા લગાડ્યા. આ ગુરુજનો કહો તો ભલે, આ કથાકારો કહો તો ભલો, ને કલાકારો કહો તો ભલા. દુનિયાને ધંધા લગાડી દીધા. એમના રોટલા શેકાઈ જાય. એમને પાસે થોડું નાનું નહીં. ક્યાં ક્યાં મહેનત કરવા જાય? આ જ કરવાનું. અને જે કામમાં કથા થઈ હોય, રામપારાયણ થયું હોય, ભાગવત થયો હોય, ત્યાં તમારે 8 દિવસ સરવૈયું કાઢવાનું કે ભાઈ અહીંયા તમારું મોટું ભાગવત વસાણું, મોટે રામાયણ વસાણું છે. તો આ ગામમાં દારૂ પીતા બધા બંધ થઈ ગયા, ચોરી કરતા બધા બંધ થઈ ગયા છે. પર માટે કોઈ ખાતું નથી, જુગાર કોઈ રમતું નથી. તમે તો પહોંચ્યો એમનામ જ હાલતું હોય છે. આ વસાવાનું કારણ શું? તમને તરસ લાગી હોય, તમારે પાણી પીવો એટલે તરસ મટી જાય. એ જળદેવ છે, આપણે ના નથી પાડતી, જીવનનો આધાર. પણ પૂંજા કર્યા તરસ મટવાની તમારી નોંધ મટે ને. એ પીવું જ જોઈશે. પૂંજા નહીં કરવાનું પી લો તો તરસ મટવાની. તો કેવા કેવા મંતર કાઢ્યા છો. પાણી પીવાનો મંતર, જમવાનો મંતર,
હુવાનો મંતર તો કે મંતર બોલ્યું તો ઊંઘ નહીં થાય તો કંઈક મહેનત કરીને રડી ઊંઘ આવી જાય હવે આખો દી હું તો રહી ક્યાંથી ઊંઘ આવે કેટલી કન આવે તો મંતર બોલ્યું તો તને ઊંઘ નહીં થવાની બરાબર ને કોઈ અર્થ નથી પૂંજા અહીંયાથી ને પાખંડ ચાલુ થાય એમ જોઈજો ભગવાન થાળ લઈને ગાતા એને પોતાને ખબર છે કે આ ખાવાનો જ નથી તો થાળ ધરાવો છે કે નહીં ધરાવો તો પાખંડ નહીં થાય શું એને પોતાને ખબર છે કે આ જમવાનો જ નથી ઓલા દરવાજે બિચારા વાટકા લઈને બેઠા એ બાપા 10 રૂપિયા દો 5 રૂપિયા દો દેતા જાઓ કાંઈકનું કાંઈક દેતા જાઓ ન નાખે અહીંયા 5-10 રૂપિયા અહીંયા નહીં નાખે પણ લાખો રૂપિયાનો ઢગલો કરી દે એટલે એને જરૂર નથી આ માગે છે ને આપણને બિચારા તો એને કંઈક દુઆ લાગશે તમને પણ હમાતું નથી ત્યાં જાય છે ઢગલા કરાશે અને આવો રૂપિયો કોણ કાઢે કે હાલો મજૂર વર્ગ આવા કરોડો રૂપિયા ન કાઢે કે એને આ કરોડોનું દાન દીધું આને એટલું દાન દીધું એ તો કોઈક મોટા ઉદ્યોગપતિ હોય ને એ દઈએ કરે શું કે એને ખબર નથી આ પૈસાનું મૂલ્ય એને ન ખબર હોય એ તો મજૂર કામ કરતા હોય મજૂર તો 3 હો કમાતા હોય એને આમાં એ એક મજૂર 3 હો કમાણે કીધું નથી દેતો હોય એવા હજુરો મજૂરો કામ કરતા અને એ હું જ કહું સારું લ્યો કે માણસોને એમાં રોજે રોટે મળે ઉદ્યોગ કંઈક નીકળી દેવાય ને રોજે રોટે આ મંદિર ઊભા કર્યા આશ્રમો કર્યા અહીંયા ખોટે થવાનું ખર્ચો કરવાનો અહીંયા બીજું હું તમને મળું લે હાલો કયો ઉદ્યોગ કરે એમાં કોકના રોજે રોટે હાલા છે ને આમાં શું વળે છે આમાં તો યાનું જમાવે છે યાનું કરી દઈશ હજી હું તો એમ કહું છું કે હજી જો આમાં જાગે ને તો સારું ને કહે હજી આ ક્યાં લઈ જાય છે એનું જ નક્કી નથી અત્યારે આવા ધર્મગુરુ લઈ નીકળી ગયા છે સાધુ આ દેહ ગુરુ હવે ગુરુ છે વ્યાપક છે સતગુરુની જે સત્ય છે ને એ જ ગુરુ છે અત્યારે દેહને પકડીને બેઠા છે અને કોઈ શું લ્યો ઠપકો નથી દેતા કે જો મને આ સાદર આપે ને તો હું આનો ધંધો બહુ સારો આનો કરી લઉં ધંધો આ હાટું જ ભટકે છે હાવ કમાવા હા ટોર તમતા ગમે એવો કિનાયની ઈશે પૈસાની જરૂર પડશે આ જ્ઞાનનો તમારે છે ને કિલો તેલ ન આવે તમે દુકાન લઈને જાઓ કે ભાઈ મારી પાસે 18 જ્ઞાન છે ગીર જેવું મારે એ જે તમારી પાસે રાખવા ને 12 રૂપિયા ઓલા તેલના દો બરાબર ને આ જ્ઞાનનું કિલો તેલ આવે સો લઈ આદી નીકળ્યા છે આત્માને ઓળખાયો હોય તો ઓળખાઈ દો એનો ધંધો કરવો હોય હે ઢોંગના ધેતિંગમાં હું લેવા ફસાવાય હોય ના અત્યારે આ નહીં કોઈ તો વાળી દીધા એટલે બધા મીઠે રાખે છે એમાં મીઠે રાખે કાંઈકનું કંઈક જલાઈ દે કાંઈકનું કંઈક પકડાઈ દે એ વળે પા બીજું પૂરું આવતા ના એ બરાબર એનું જ્ઞાન નથી તમે આવડું આ લઈ લો આ બોટાદમાં જ તમારે એવો થયો સમજ્યા આ એક ભાઈને ઉપદેશ દીધો ને સારું આમ ધંધો સારો હતો બધો મોટરસાઇકલ લે વેચનો ધંધો કરતા ને અને ગામના ગુરુ હતા હાદા હતા ત્યાં વળે બાદથી આવ્યા બીજા મોટા ગુરુ આ બરાબર નહીં વળે એને બોધ કર્યો મેળાવો કરાવ્યો લાખોનો ખર્ચો કરાવ્યો પછી અહીંયા આશ્રમમાં બાંધવાનું ચાલુ થયું તે અહીંયા આવ્યા એ રામભાઈ મેળવી જ તે કે તારે આમાં કંઈક ફાળો લખાવો જોઈએ કીધું છે ભાઈ ને સગવડ તો એ જ ક્યાં ને તાત કે લાખો ને વળી ગયા કે મારા દાવી આવી છે આથી વળે પાછા એ ગુરુને જાતા કીધા જાતા કરવા જો ને વળે પાછ કે હતા એ આપણે બરોબર છે ઓલે રામ સાહેબે કેમ કંઠી તોડ નાખી હતી અને વળે પા મૂળદાસ જ્યાં એટલે કે ભાઈ ત્યાં નવા ગુરુ કીધા મને ખબર છે બોલાવીને અહીંયા કે આ અહીંયા જ છે તો કે આ બિલાડી જીવ છે જ નહીં એ કે આ મિરેલામ થોડોક જીવ હોય અને તેથી એને નક્કી કરાયું હતું કદાચ કે આ બિલાડીને ખોખું તું બાળે છે ને
પણ જીવ જવાનો નથી. જીવ એક આત્મા સ્વરૂપ છે. જીવાત્મા બોલે છે ને એની ઓળખાણ કરવાની. હજી તો આપણે બીક આ જ છે મોટે. મોવા કેળે છે ઘેરે જાવું એ જીવતા જોઈ લો. આ દાનો ઉદ્દેશ બીજું કાંઈ નહીં. એટલે પીછે મરવાનો ભેય એને ન રહે ને એને મત જેવા કીધા છે. અને એ મત જેવા જે મરીને જીવતા હોય ને એના પીછે આશા તુલસને કાંઈ ન હોય. એ તમારો લાખોની કરોડોની સંપત્તિ હોય ને એ તમારે મુબારક. એને કાંઈ આશા હોય નહીં. એને ત્યાગી કીધા છે. ગુરુ ત્યાગી છે, ગુરુ વૈરાગી છે. આવા લેમત્યા કોઈ દી ગુરુ હોય નહીં. દક્ષિણા નામે ફરતા એવા કાંઈ ગુરુ હોતા નથી. પણ એ આપણને એક જલાઈ દીધું છે અને આ ભ્રમણામાંથી જાગવાનું. સદગુરુ મહારાજ